વાર્ષિક પરીક્ષા એટલે સત્ર 2 ની પરીક્ષા. અને એનું ગણિત ધોરણ 3 અને ધોરણ 4 આખા સિલેબસ ને સરસ રીતે વાગોળી લીધો પછી તમારું પેપર છે એ લખવા માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે પૂર્વ સંધ્યાએ, આમ તો આવતીકાલે તમારી આ પરીક્ષાની વાત પૂર્ણ થઈ ગઈ હશે, તો પેપર કેવું આવી શકે એવા 2 આદર્શ પેપર છે એને લઈને તમારી સામે વાત મૂકવા જઈ રહ્યો છું. પેપરની અંદર શાળાનું નામ અને વિદ્યાર્થીનું નામ બરાબર જોઈને લખવું. ઘણી વખત શાળાના નામની જગ્યાએ વિદ્યાર્થીનું નામ લખાઈ જાય, વિદ્યાર્થીના નામની જગ્યાએ શાળાનું નામ લખાઈ જાય. એવું ન થાય એની કાળજી લેવાની. બેઠક નંબર એટલે તમે એને મોટા ભાગે સીટ નંબર બોલતા હો છો. સીટ નંબર અંગ્રેજી શબ્દ છે. બેઠક નંબર પરીક્ષામાં જ્યાં બેસીને નંબર પરીક્ષા આપતા હોય એ લખવાનું. નિરીક્ષક ને પરીક્ષકમાં તમારે ક્યાંય સહી કરવાની આવતી નથી. તમારા વર્ગખંડના નિરીક્ષક છે એ નિરીક્ષકમાં કરશે અને પેપર તપાસનાર છે ચાલો હજી કોઈનો અવાજ આવે છે બેટા? કોઈએ બોલવાનું નથી. ચાલો ઓકે રાઈટ. ચાલો બધા જ નો અવાજ બંધ થઈ ગયો હવે. ચાલો પેપર 5, 7, 8 કે 9 પ્રશ્ન સુધીનું હોઈ શકે. એના ગુણભાર નક્કી કરેલા છે. પરિરૂપ મુજબના 2 પેપર તમારી સામે 3જા ધોરણના અને 2 પેપર 4થા ધોરણના આજે આપણે શીખવાના છે. પહેલા સેશનમાં આપણે ધોરણ 3ના પેપરની વાત લઈએ છીએ કે કેવું પેપર આવી શકે. તો પ્રશ્ન 1 ના અબ પણ હોઈ શકે છે. અહીંયા સ્ક્રીનમાં તમને મેં શેર કરી, દેખાય ને બધાને? હા દેખાય છે. ઓકે ચાલો નીચેના હા એમાં પેન્સિલ ને દડો ને દેખાય છે બેટા? હા સરસ, વેરી ગુડ. ચાલો પેન્સિલ 3 રૂપિયા ભાવની છે, દડો 40 રૂપિયા ને 50 પૈસાનો છે, બોલ પેન 25 રૂપિયા વાળી છે અને ક્રિકેટ બેટ રૂપિયા 115.50 એટલે કે 115 રૂપિયા ને 50 પૈસાનું છે. આવો પ્રશ્ન નાણામાંથી, આમ તો નાણાનું પ્રકરણ 14મું ને છેલ્લું છે 3જા ધોરણમાં, એમાંથી લગભગ 6 માર્ક્સનું અથવા 4 માર્ક્સનું પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે પરિરૂપ મુજબ. સમગ્ર ગુજરાતમાં એક સમાન પેપરની પેટર્ન રહેવાની છે. તો આ પ્રકરણમાંથી 4 અથવા 6 માર્ક્સનું જે પૂછાય નાણામાંથી, સમયમાં રૂપિયા અને પૈસા 14મા ચેપ્ટરમાંથી, તો એને સરસ રીતે લખી શકીએ એ માટે પૂર્વ સંધ્યાએ આપણે પેપરને અનુરૂપ મોડેલ પેપર સોલ્વ કરી રહ્યા છે. ચાલો પ્રશ્ન એમ પૂછો, એક પેન્સિલ અને એક પેનની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. બરાબર? ચાલો તમને જે કીધું છે બંને પેલા તો ચૂઝ કરો. એક પેન્સિલ લેવાની છે અને એક પેન લેવાની છે. આ બંને વસ્તુની, એક પેન્સિલ અને એક પેન, બંને રાશિ પૂર્ણાંકમાં છે. જુઓ, પેલા ઉતાવળ નહીં કરવાની, બંને રાશિ પૂર્ણાંક. બાજુમાં દાખલો ગણવાનો. ચાલો રૂપિયામાં જ બંને રાશિ આપી છે તો હું ઉપર રૂપિયા લખી દઉં છું. પૈસા છે જ નહીં તો રૂપિયા વાળી જ વાત. ચાલો 3 રૂપિયાની શું ખરીદવાની છે? પેન્સિલ. અને 25 રૂપિયાની બોલ પેન અથવા પેન. બંનેના મળીને કુલ કેટલા થાય એવું પૂછ્યું તો 3 ને 5 8, 2 ના 2 28 રૂપિયા. આ રૂપિયાનો સિમ્બોલ અહીંયા લખીએ તોય ચાલે ભાઈ. તો રૂપિયા 28 બંનેની કુલ કિંમત થાય. તો આ ખાલી જગ્યામાં 28 લખવાના તો છે જ, પણ સાથે સાથે બીજું એક કામ સરસ મજાનું કરો. અહીંયા બાજુમાં ગણેલો દાખલો રેવા દો, જેથી કરીને તપાસનાર ઉપર તમારી એક અલગ પ્રકારની છાપ ઊભી થાય કે આ વિદ્યાર્થીએ જાતે મહેનત કરીને જવાબ લાવેલો છે. ચાલો હવે બીજો પ્રશ્ન છે ને કમ્પેરિઝન છે. દડા કરતા બેટની કિંમત કેટલી વધારે છે? ક્યારે કોઈ પણ 2 રાશિની સરખામણી આવે, એક કરતા બીજી કેટલી વધુ છે અથવા તો એક કરતા બીજી કેટલી ઓછી છે, આવો પ્રશ્ન આવે એટલે મોટી રકમમાંથી નાની રકમ બાદ કરાય, જેને આપણે ટૂંકમાં કહીએ છીએ તફાવત. જો 2 રાશિની સરખામણીમાં એમ પૂછવામાં આવે કે આના કરતા આ કેટલી વધુ છે અથવા આના કરતા આ કેટલી ઓછી છે, ત્યારે બંને વખતે માત્ર તફાવત લેવાનો હોય અને તફાવત લેવા માટે મોટી રાશિમાંથી નાની રાશિ બાદ કરવાની વાત છે. કેમ કે આપણે હજી ઋણ પૂર્ણાંક ભણ્યા નથી એટલે પૂર્ણાંકમાં જવાબ લાવવો છે માટે. હવે કોની કોની કિંમતની સરખામણી છે? બેટની કિંમત દડા કરતા કેટલી વધારે છે? તો બેટની વધુ છે તો એને ઉપર લખવાની. ચાલો રૂપિયા 115.50
તમારી સ્ક્રીનને તમે ઝૂમ પણ કરી શકો છો, તમારી સ્ક્રીનનો સ્ક્રીનશોટ લઈ શકો છો, પણ તમારે બીજા મિત્રોને જોયા રાખવાના નથી. દડાની કિંમત 40.50 રૂપિયા 40.50. હવે મહત્વની વાત છે, રૂપિયાનો આંકડો અને પૈસાનો આંકડો છે એકદમ સેટ થાય એ માટે તમારે ધ્યાન રાખવાનું છે દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન ગોઠવાવું જોઈએ. આમ ન કરવું હોય તો ત્રીજા વાળા બાળકોને આવા કોષ્ટક વાળા દાખલા પણ છે, બધાને ખબર છે. આ બાજુની રાશિ રૂપિયા છે અને અપૂર્ણાંક પછીની રાશિ છે એ શું છે ભાઈ? દશાંશ ચિહ્ન પછીની રાશિ પૈસા છે. આવી રીતે બે ભાગ કરી દઈને સરવાળા બાદબાકી કરો તોય ચાલે. હવે કેટલા વધુ ને કેટલા ઓછા છે એવું પૂછ્યું છે એટલે આપણે લેવાનો શું થશે? તફાવત. તફાવત એટલે બાદબાકી. ચાલો 0 માંથી 0 બાદ કરીએ તો 0, 5 માંથી 5 બાદ કરીએ તો પણ 0, 5 માંથી 0 બાદ કરીએ 5 ના 5, 1 માંથી 4 બાદ નો થાય 10 કો લીધો, 11 માંથી 4 બાદ કરીએ તો 7. તફાવત આવ્યો 75 રૂપિયા. પૂરા 75 છે એટલે તમે એને રૂપિયા 75.00 પણ કહી શકો. પૂરા 75, પૈસા 00. અહીંયા જવાબમાં નોંધ કરવાની 75.00 રૂપિયા. રૂપિયાનો સિમ્બોલ લખવાનો છે અને સરસ મજાનું બોક્સ પણ કરો. ખાલી જગ્યા જો આપેલી હોય તો સવાલ નથી, બાકી બોક્સ કરવું જોઈએ. ચાલો અવાજ સંભળાય ને બેટા? ચાલો એકાદ બાળકનો અવાજ ચાલુ રાખીએ આપણે. ચાલો વિવો V217 લખેલું છે. હા અવાજ ચાલુ કરી દો બેટા. સ્ક્રીન ઉપર મેસેજ આવ્યો. હા ચાલો સ્ક્રીન બરાબર દેખાય છે બેટા? હા બોલો, તમે બોલો. હા દેખાય છે. ચાલો મને ખાલી રિસ્પોન્સ એ આપવાનો છે કે મારો અવાજ બરાબર સંભળાય છે કે નહીં. ચાલો પ્રશ્ન બ, 1 નો બ પાઠ. ચાલો ધ્યાન આપો. ગમે તે એક દાખલો ગણો. અહીંયા આપણે ગમે તે એક નહીં ગણીએ, બંને ગણીશું. વીણા પાસે 48 રૂપિયા 50 પૈસા હતા અને ગીતાએ તેને 20 રૂપિયા ને 50 પૈસા આપ્યા હતા. એમાં વધારાની રકમ આવી તો વીણા પાસે હવે કુલ કેટલા રૂપિયા થયા? ધોરણ 3 નું ગણિત, પ્રકરણ 14, રૂપિયા અને પૈસા. ચાલો અમુક રાશિ તમારી પાસે હોય ને કોઈ તમને આપે તો વધે કે ઘટે? વધે. તો વધે એ માટે સરવાળો થાય. તો અહીંયા આપણે પહેલા તો કોષ્ટક બનાવીએ છીએ. રૂપિયા પૈસા. વધી કે દસકાનું ખાનું બનાવીએ છીએ બોક્સ વાળા દાખલામાં. હવે પહેલા એમની પાસે વીણા પાસે 48 રૂપિયા અને 50 પૈસાની રાશિ હતી અને ગીતાએ તેમને 20 રૂપિયા અને 25 પૈસા આપ્યા. આ બંનેનું શું થશે? સરવાળો. ચલો 5 ના 5, 5 ને 2 7, 8 ના 8, 4 ને 2 6. જવાબ હવે અહીંયા આપણે લખવો પડે. શું? 68 રૂપિયા 75 પૈસા કુલ રકમ હવે એની પાસે થઈ ગઈ. ચાલો સમજાણું બેટા? ચાલો શરદ અવાજ ચાલુ કરજો બેટા. હા સંભળાય છે ને બેટા? હા. ચાલો બીજી રકમ તમે વાંચી જાઓ બેટા. આ વાંચો, મેં હાઇલાઇટર લગાવ્યું હોય વાંચો. રમેશ 85 રૂપિયા 50 પૈસાનું બેટ લીધું. દુકાન વાળાને 100 રૂપિયાની નોટ આવી તો રમેશ બેટ સાથે કેટલા રૂપિયા પાછા આપશે? સરસ. રમેશ ને બેટ સાથે કેટલા મળશે? પણ તમે રકમ 85 બોલ્યા બેટા. 85 છે જુઓ છે. 15. 60 ને 5 કેટલા થાય? હા સ્ક્રીનમાં કદાચ ઝાખું દેખાતું હોય એવું બની શકે. ચાલો 65 રૂપિયા ને 50 પૈસાનું બેટ લીધું અને 100 ની નોટ આપી. કેટલા પાછા મળે? 100 રૂપિયામાંથી બાકીની જે લેવાની થતી રકમ છે એ વેપારી કાપી લેશે, વાળી લેશે. તો આપણે આ બાદબાકીનો દાખલો ગણતા પહેલા રૂપિયા પૈસાનું આમાં કોષ્ટક બનાવવાનું. ત્રીજા વાળા ખાસ ધ્યાન રાખજો. રૂપિયા પૈસાનું 4 અથવા 6 ગુણનો વાર્ષિક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય એ આવો જ હશે. ચાલો 100 ની એક નોટ છે એટલે કે પૂરા 100 રૂપિયા છે. પૈસા વાળો ભાગ 0 છે. એમાંથી 65 રૂપિયા ને 50 પૈસાનું બેટ લેવું છે. 65 રૂપિયા ક્યાં લખાય? એકમની નીચે એકમ જોજો. અને 50 પૈસા તો કે પૈસા વાળા ભાગમાં તો 2 અંક છે જ ઓલરેડી. આ બાદબાકી કરીને પાછા રૂપિયા કેટલા મળશે, પરત કેટલા મળશે એની ગણતરી કરીએ.
ચાલો 0 માંથી 0 બાદ કરીએ તો 0. 0 0 માંથી 5 બાદ થશે બેટા? નહીં નહીં. તો શું કરવાનું? દસકો દસકો કોની પાસેથી ચેક લેવાનો? એક પાસેથી એક પાસેથી દસકો લીધો. રસ્તાના મીંડા ઉપર શું મૂકતા આવીએ? 9 9. કેમ કે 10 લાવે પણ એક આપી દે એટલે. અને જ્યાં જરૂર છે ત્યાં કેટલા લઈને આવશે? 10. 10 10 માંથી 5 બાદ કરીએ તો 5 5. 9 માંથી 5 4. 9 માંથી 6 3. 3 તો જવાબ કેટલો થયો બેટા? 34 રૂપિયા 50 પૈસા 50 પૈસા પરત મળશે. સમજી ગયા? તો વાર્ષિક પરીક્ષામાં આટલું સરસ કામ કરો. બરાબર. હાઇલાઇટર લઈ જવાનું નથી. હું તો તમારું ધ્યાન કેન્દ્રિત કરવા હાઇલાઇટર વાપરું છું. તમારે હાઇલાઇટર નથી લઈ જવાનું. પણ તમે જવાબને બોક્સમાં મૂકશો તો તપાસનાર વ્યક્તિ છે એને સરસ રીતે ચેક કરવાનું અનુકૂળ રહે ને જલ્દી જલ્દી પેપર ચેક થાય ને તમારી કોઈ ભૂલ નથી એ તાત્કાલિક ખ્યાલ આવી જાય. બરાબર. એટલે પેપર જોનારને અનુકૂળ આવે એમ રીતે પેપર લખવું પણ જોઈએ. જો તમે સરસ રીતે પેપર નહીં લખો તો કદાચ પેપર તપાસનાર તમે સારું લખ્યું હશે તો પણ ઝીણી ઝીણી બાબતોમાં ચેક કરીને તમારી ભૂલો પકડવાનો પ્રયત્ન કરશે. પણ વ્યવસ્થિત લખાણ હશે તો કદાચ કોઈ નાનકડી ભૂલ હશે તો પણ તમારો ગુણ નહીં કપાય. ચાલો હજી એક 4 માર્ક્સનો પ્રશ્ન છે. નાણાંનો જ છે. 4 ગુણનો પ્રશ્ન છે. ચાલો પેન કેટલા રૂપિયા વાળી છે? 25 રૂપિયા વાળી. ચશ્મા 50.50 એટલે 50 રૂપિયા 50 પૈસા. ચોકલેટ 4 રૂપિયા 50 પૈસા. અને ભમરડો 17 રૂપિયા. ચાલો રામહાટ માંથી તમે આપણી ઘણી બધી ગવર્મેન્ટ સ્કૂલોમાં રામહાટ ચાલે છે. બાળકો પોતાની રીતે જ જે વસ્તુ લેવી હોય એના પૈસા એના ગલ્લામાં મૂકે અને વસ્તુ જાતે જ લે. ખોટું ન કરે એવું સિદ્ધાંત શીખવવા માટે દરેક સરકારી શાળામાં રામહાટનો પ્રોજેક્ટ ચાલે છે. હવે તમને અહીંયા બિલ બનાવવાનું કીધું. માહિતીના આધારે બિલ પૂરું કરો. તમે માની લો કે આ વસ્તુ વેચનાર વેપારી છો. કોઈ વ્યક્તિ તમારી દુકાનેથી 2 પેન ખરીદવા આવે છે તો પેનનો ભાવ પેલા કેટલો છે? 25 રૂપિયા છે. 25 રૂપિયા વાળી 25 પૂરા છે. 25 પૂરા છે. બરાબર. ચાલો તો તમારી દુકાનેથી કોઈ 2 પેન ખરીદે તો શું તમે એની કિંમત કેટલી લેશો? 25 રૂપિયા 2 વખત. વખત એટલે ગુણાકાર. તો આપણે 2 ગુણ્યા છે બધાને ખબર છે. કેટલા થશે બેટા? 50 રૂપિયા થશે. તો હવે અહીંયા કિંમત લખવી છે મારે તો રૂપિયા વાળા ખાનામાં 50 લખ્યા, પૈસા વાળા ખાનામાં 0 0. ચાલો ચોકલેટ 5 ખરીદી તમારી દુકાને. ચોકલેટ નો ભાવ મને કયો પેલા? રૂપિયા 4.50. આવી ચોકલેટ 5 લેવી છે ને 5. તો ગણતરી કરીએ આપણે. 4.50. હવે 0.50 એટલે બધાને ખબર છે આમ દિવાલ. પછી સાહેબે કઈક નવી રીતે દાખલા શીખવાડ્યા, યાદ કરો. 4.50 પછી લાઈન અધૂરી તૂટક કરી દેતા હતા. કેટલી ચોકલેટ લેવાની છે? 5. હવે 5 ગુણ છે. આ રૂપિયા છે અને આ પૈસા છે. જોજો બરાબર. 5 0 0. પચું 25 નો પાંચડો વધી 2. 5 ચોક 20. 20 ને 2 22. તો જવાબ શું થયો? 22 રૂપિયા 50 પૈસા. સરસ મજાની ગણતરી. આપણને ગુણાકાર દશાંશ અપૂર્ણાંકની રકમ વાળા ગુણાકાર પણ સરસ રીતે ભણ્યા ભાઈ. ચાલો હવે ચશ્મા એને એક જ લેવાના છે. ચશ્માનો ભાવ કેટલો છે? 50.50. તો એને છૂટા પાડો. 50 રૂપિયા 50 પૈસા. ચાલો ભમરડા એને 3 લેવા છે. 17 પૂરા રૂપિયાનો ભમરડો છે. બરાબર. હવે 3 ભમરડા ખરીદે તો 17 રૂપિયા 3 વાર. તો 17 તેરી 17 તેરી કેટલા થશે? 51 પૂરા. તો 51 રૂપિયા 00 પૈસા ભમરડાની કિંમત થાય. તો આવું તમને બિલ બનાવતા આવડી જાય તો તમને આવા પ્રશ્નના 4 ગુણ મળે ભાઈ. તો વાસ્તવમાં 14મું ચેપ્ટર નાણું રૂપિયા પૈસાનું આ દાખલો છે. સરસ મજાનો. ચાલો આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 3. ચિત્રો દેખાય છે. સૂચના વાંચો. પેલા સાચો જવાબ શોધી તેનો ક્રમ
બોક્સમાં લખો. તમને ક્યાંય એમ નથી કીધું કે આમ લીટા કરીને જોડો. તમારામાંથી તો પણ ઘણા બધા બાળકો લીટા કરીને જોડીને આવે અને સર કે ટીચરને જોવામાં મુશ્કેલી પડે. આપણે લીટા કરીને જોડવાનું કીધું હોય ને કે લીટી દોરીને જોડો તો જ લીટો કરવાનો, બાકી પરીક્ષામાં ક્યાંય લીટો કરવાનો નથી. અવાજ સંભળાય ને ભાઈ? હા, ચાલો વર્ધમાનભાઈ અવાજ ચાલુ કરો. વર્ધમાન, વર્ધમાન. હા વર્ધમાન, અવાજ સંભળાય ને બેટા? હા. હા, દીદી ક્યાં છે? દીદી. છે, હા, એનો વારો ચોથા ધોરણનો છે હમણાં બેટા. ચલો, બોક્સમાં તમારે ક્રમ લખવાનો. ક્રમ ક્યાંથી લખવાનો? તો કે સામેની બાજુથી લખવાનો છે. જુઓ 5 ક્રમ છે. હવે વસ્તુઓ કેટલી છે? 4 અને સામે વિકલ્પ કેટલા છે? 5. એટલે સામેનો એક વિકલ્પ ખોટો છે 5 માં, એ ક્યાંય જોડાશે નહીં. હવે મહત્વની વાત, આ બાળક નથી પણ શું છે? રમકડું છે, નહીતર ભૂલ થાય. ચાલો, હવે સૌથી વજનદાર વસ્તુ આમાંથી તમને કઈ લાગી ભાઈ? અને આ જવાબો પૈકી સૌથી વધારે વજન કયો છે? તો આપણે પેલા એ પસંદ કરી લ્યો બેટા. તો વર્ધમાન, કયો જવાબ સાચો બેટા? 500 કિલાથી વધુ એવું લખ્યું ને એ સૌથી વધુ વજનદાર છે. તો હાથીનો ક્રમ કયો થઈ ગયો? 4. આ ક્રમ એના બોક્સમાં લખવાનો. તો 4 નંબર હાથી સાથે જોડવાનું થાય. ચાલો, હવે સૌથી હલકું શું છે? આ સેલાઈ પૂરા થઈ ગયું. રમકડું સૌથી હલકું છે. હવે હલકો વજન કયો બતાવે છે બેટા? જુઓ છો. 200 ગ્રામ થી ઓછું 2 કિલોગ્રામ, 500 ગ્રામ થી વધુ 50 કિગ્રા. કયો જવાબ આવશે? સૌથી ઓછું વજન કયું? ગ્રામમાં આવે કિલોગ્રામમાં? ગ્રામમાં. બરાબર. ચાલો, તો ગ્રામ વાળો વજન સૌથી ઓછો છે ભાઈ. બેટા એ બેન ને આપી દે, ચાર્જમાં મૂકી દે. ચાલો, સૌથી ઓછો વજન કયો છે? 200 ગ્રામ થી પણ ઓછો. અને એનો ક્રમ કયો છે? 1. તો રમકડા સાથે આપણે કોને જોડી દેવું? 1. નાના બાળકનું રમકડું છે, સૌથી ઓછા વજનનું હશે. હવે બે વસ્તુ છે. આ છે તમારા ગણિતમાં આવે છે કોળું. ચોથાના ધોરણમાં, ચોથાના ગણિતમાં તો ટામેટા અને કોળાનો પંગો એવી સરસ વાર્તા આવે. બરાબર. અને ઈંટ. ચાલો, હવે બે જવાબો માટે આપણી પાસે 3 ઓપ્શન ખુલ્લા છે. 2 કિલોગ્રામ, 500 ગ્રામ થી વધુ અને 50 કિગ્રા. કઈ વસ્તુનું વજન ઈંટનું વધારે હશે કે કોળું? કોળું વધારે વજન વાળું છે. આમાં વધુ વજન વાળો જવાબ કયો છે? 50 કિલા. જુઓ, 50 કિલા વજનનો તો એક પણ પાર્ટ નથી વધેલામાં. એટલે આ જવાબ આઉટ થઈ ગયો. 5મો વધે છે. હવે આ બે જ જોડવાના છે. તો કોળાનો વજન કેટલો હશે? આશરે 2 કિલા. તરબૂચ જેવો છે, તરબૂચ આકારનો, એટલે 2 કિગ્રા. તો હવે એક જ માત્ર જવાબ બચ્યો. 500 ગ્રામ થી થોડોક વધુ વજન કોનો હશે? ઈંટનો. તો અહીંયા ક્રમ કયો આવે? 3. મેં તમને જવાબ કીધા નથી, જવાબ શોધવાની રીત આપી છે. આ પેપર પરીક્ષામાં કાલે નથી આવવાનું. આના જેવું કંઈક આવશે. અને આના જેવું પેપર આપણે આસાનીથી ભરી શકીએ એ માટે શું વિચારવાનું? તો કે સૌથી વધુ વજન વાળું કોણ છે, સૌથી ઓછા વજન વાળું કોણ છે, એ પેલા બે ફાઇન્ડ કરી લ્યો. પછી ઘટતા બે જવાબો માટે 3 ઓપ્શન ખુલ્લા છે કે 2 ખુલ્લા છે એ જુઓ. કોની સાથે સૌથી વધુ મેચ થાય એવો પ્રશ્નનો જવાબ છે એને જોડકામાં જોડવા માટેનો પ્રયત્ન કરવાનો. હા, ચોક્કસ. આમ લીટા કરવાથી કદાચ નાનું જોડકું હોય તો ટીચરને કે સરને જોવામાં ઈઝી પડે. બાકી તમારા લીટા ક્રોસ થતા હોય તો સાચો જવાબ જોડવામાં મુશ્કેલી પડે, તપાસવામાં મુશ્કેલી પડે. એટલે આ બોક્સમાં લખવાની રીત સૌથી શ્રેષ્ઠ છે. બરાબર. ચાલો, એનાથી આગળ બે પ્રશ્નો છે વજનના જ. વધુ ભારે કોણ? ચાલો, આ 20 કિલોગ્રામનું વજનિયું છે અને આ 5 કિલોગ્રામનું છે. હવે એમ કીધું કે નો સરવાળો કરો. ચાલો, 20 કિગ્રા વત્તા 5 કિગ્રા. તો બે મળીને કેટલું થાય ભાઈ? 25 કિલો. આમાં તો મને એમ છે કોઈને સરવાળો કરવા જવું ન પડે. 20 ને 5 25 બધાને આવડે. હવે ધ્યાન આપજો, અહીંયા વચ્ચે બાદબાકીનો લીટો છે. બરાબર. અને આમ તો રકમમાં કીધું આકૃતિ મુજબ તેલ કરતા ખાંડ કેટલી વધારે છે. તો બાદબાકીનો દાખલો થાય. 40 કિગ્રા શું છે? ખાંડ છે. અને 15 કિલોગ્રામ શું છે? તેલ. હવે અહીંયા કિલોગ્રામ ખાંડ અને તેલ બંને વ્યવસ્થિત આપણે લખીએ. કિલોગ્રામ અહીંયા ખાંડ છે
ને આ કિલોગ્રામ શું છે? તેલ. જીરો માંથી 5 બાદ કરી ન શકાય એટલે ઉછીના એટલે કે દસકો લીધો. 10 માંથી 5 5, 3 માંથી 1 2, તો કેટલા વધ્યા વર્ધમાન? વર્ધમાન 25 કિગ્રા. તો અહીંયા જવાબ આવશે 25 કિગ્રા. આ દાખલો અહીંયા ગણેલો રાખીએ અને પછી અહીંયા જવાબ લખીએ 25 કિલોગ્રામ. એકલું 25 કિલોગ્રામ તમે લખો ને તો તપાસનારને શંકા જાય કે તમે લખ્યું છે કોઈનામાંથી જોઈને લખ્યું. બરાબર, આનું ખાસ ધ્યાન રાખવાનું. ચાલો, ખૂબ સરસ. ઘણા બધા મિત્રો જોડાયા છે. ત્રીજા વાળા આપણે આવા 2 પેપર સોલ્વ કરવા છે. થોડીક ઉતાવળ રાખીશું. ત્રીજા ધોરણના 3.5 કલાક સુધીમાં 2 પેપરનું સોલ્યુશન કરીએ. સૂચના વાંચો. નીચેના પાત્રોમાં વધુ પાણી સમાઈ શકે તેની નીચે બોક્સ અને ઓછું પાણી સમાય તેની નીચે ત્રિકોણાકાર નિશાની કરો. વધુ સામે ચોરસ અને ઓછું પાણી સમાતું હોય ને એની સામે ત્રિકોણ કરો. ચાલો, આ 4 વાસણ આપ્યા એમાં સૌથી વધુ કેમાં સમાય બેટા? માટલું. હા, તો માટલાની નીચે ચોરસ. સૌથી ઓછું કેમાં લાગે છે બેટા? ગ્લાસ. ચાલો, ગ્લાસ બહુ નાનું પાત્ર દેખાય છે તો એની નીચે ત્રિકોણ. બરાબર. ચાલો આગળ. પાણીનો ટાંકો અને 4 વસ્તુ છે એમાં સૌથી વધુ ટાંકો. સીલિંગ ટેન્ક ઉપર મૂકીએ છીએ આપણે. સૌથી ઓછું બોટલ. આમાં ઓછું સમાય એટલે ત્રિકોણ. ચાલો, પછીના પ્રશ્નમાં સૌથી વધુ કેમાં બેટા? સૌથી વધુ એટલે ચોરસ. સૌથી ઓછું ચમચી. ચાલો, પેટર્ન આગળ વધારો. ચાલો, ભાત અને પેટર્ન ની વાત આવી. પેટર્ન આગળ વધારો એમ કીધું છે, છતાં પણ તમારા ગણિતમાં આ પ્રકારની પેટર્ન છે ને એમાં 1 2 3 1 2 3 1 2 3 એવું ઘણું બધું છે. એટલે તમારામાંથી કોઈ બાળક 1 પાંખડી વાળું ફૂલ, 2 પાંખડી વાળું ફૂલ, 3 વાળું, તો ઘણા બાળકો 4 વાળું કરી દેશે તો સાહેબ એને ખોટું ના પાડી શકે. બરાબર, આમ લખે તો એ સાચો જ જવાબ ગણાશે. પણ તમારા ગણિતમાં પેટર્નના પ્રશ્નો છે એમાં ફરીથી 1 પાંખડી આવે એવો પ્રશ્ન છે, જોજો તમે. તો તમે આ લખો તોય સરને સાચું આપવું પડે ને આ લખો તોય સાચું આપવું પડે. 1 2 3 ફરી પાછું 1 2 3 ફરી પાછું 1 2 3 એમ પણ હોઈ શકે અને 1 2 3 4 5 6 એમ પણ હોઈ શકે. તો આ બંને જવાબો સાચા છે. બરાબર. તમારા સર ટીચર આ 2 માંથી 1 લખ્યું હોય તો કઈ ખોટું પાડી શકશે નહીં. ચાલો, 4 ભાગ વાળો ચોરસ છે એમાં કોર્નરે લીટા છે. પહેલા 10:30 વાગ્યા વાળા ખૂણેથી લીટા છે, પછી 1:30 વાગ્યા વાળા ખૂણેથી લીટા છે, પછી 4:30 વાગ્યા વાળા ખૂણેથી લીટા છે. તો અહીંયા પેટર્ન પૂરી કરવાની કીધી તો આપણે પહેલા તો ચોરસ દોરવાનો, 4 પાર્ટ કરવાના ભાઈ, અને હવે 7:30 વાગ્યાના કોર્નર થી લીટા દોરવા પડે. ચાલો, આ આપણા પ્રશ્નનો સાચો જવાબ છે. તમે સ્ક્રીનશોટ લઈ શકશો. કોઈ પ્રશ્નમાં તમને એમ લાગે કે મારે પાછળથી આ જોવું છે તો સ્ક્રીનશોટ લઈ શકશો. બરાબર, એવું જરૂર લાગે તો. ચાલો, પેટર્ન પૂરી કરવા માટે આ ચિત્ર પેટર્ન હતી બંને. હવે અંક પેટર્ન આવીશ આંકડાની. ચાલો, બધા બોલશે તો ખ્યાલ આવશે. ચાલો, 3 5 7 આ બધી કેવી સંખ્યા છે? એકી. ચાલો, 3 પછી 5 પછી 7 તો હવે 9 પછી કદાચ પૂછ્યું હોત તો 11 પછી કદાચ પૂછ્યું હોય તો 13. આમ અનંત સુધી આ શ્રેણી જાય. ચાલો, 21 ક, 22 ખ, 23 ગ, તો 24 ઘ. ચાલો, 21 22 23 તો 24 ક, ખ, ગ તો ઘ. આવી રીતે જવાબ પૂરવાનો. ચલો, માહિતી વિશ્લેષણ સ્માર્ટ ચાર્ટ માંથી આ પ્રશ્ન છે. ખૂબ સરસ મજાનો. અને આવા પ્રશ્નોના જવાબ આપવા માટે થોડીક ગણતરી હોય ક્યારેક કરવાની થાય. ધોરણ 3 નો હાજરી રિપોર્ટ છે. 3 માં એક મોટી સ્કૂલની અંદર અ, બ અને ક એવા 3 વર્ગો છે. ત્રીજું ધોરણમાં 3 અ, 3 બ, 3 ક એવા વર્ગો છે. હવે અહીંયા નીચે ખાલી જગ્યા આપીને એનો મતલબ એમ કે તમને આના આધારે કોઈ પ્રશ્ન પૂછાશે. અને એમાં શું લખેલું છે ભાઈ? કુલ લખેલું છે. તો ત્રીજા અ, બ અને ક આ ત્રણેયનો સરવાળો 30 30 30 નો કેટલો થાય? 30 તેરી
90 એટલે કે કુલ બાળકો ત્રીજા ધોરણમાં ત્રણેય વર્ગોના થઈને 90 ભણે છે. એનાથી આગળ હાજર સંખ્યા, ચલો હાજર સંખ્યાનો સરવાળો 6 ને 4 10, 10 ને 9 19 નો નવડો વધી 1, 2 ને 2 4 ને 2 6 ને 1 7, 79 બાળકો હાજર છે. હવે ગેરહાજર નો સરવાળો 6 ને 4 10 ને 1 11, કુલ 11 બાળકો ગેરહાજર. તમે આ સરવાળો કરી નાખો પછી પ્રશ્નના જવાબ માટે જાઓ તો લગભગ જવાબો તમને ફટાફટ આવડશે. ચાલો, સૌથી વધુ ગેરહાજર બાળકો કયા વર્ગમાં છે? ગેરહાજર એટલે આને ટાર્ગેટ કરો. સૌથી વધુ ગેરહાજર કેમાં છે? 6 સૌથી વધારે. અને એ કયો વર્ગ છે? અ. કયા ધોરણનો અ વર્ગ? ધોરણ 3. તો મારા મતે તમારે આમ લખવું જોઈએ, ધોરણ 3 અ સૌથી વધારે ગેરહાજર. ચાલો, કયા વર્ગની હાજર સંખ્યા સૌથી વધુ છે? ચાલો, હાજર સંખ્યા એટલે આ પાર્ટને જુઓ, 24 26 ને 29 કોની છે? અને કયા વર્ગની છે બેટા? ધોરણ 3 ક. 3 ક. તો ધોરણ 3 ક. પાછું ક દેખાય એમ લખવાનું ને, તો સાહેબ તપાસે એને દેખાય નહીં તો ખાલી ધોરણ 3 લખો તો આ બધા 3 ના જ વર્ગો છે. એકલું 3 નો ચાલે, 3 ક ફરજિયાત. ધોરણ 3 ના કુલ બાળકો કેટલા બાળકો ગેરહાજર છે? ધોરણ 3 ના, ચાલો હું હાઇલાઇટર યુઝ કરું, હું ક્યાંથી વાંચું એ ઘણા દેખાતું નથી. ધોરણ 3 ના કુલ બાળકો કેટલા ગેરહાજર છે એ કહેવાનું. તો ગેરહાજરની સંખ્યા અહીંયા છે. હવે આપણે સરવાળો કરી જ નાખ્યો હમણાં. કેટલા ગેરહાજર છે ભાઈ? 11. તો 11 લખીએ તો પણ આપણને 1 માર્ક્સ મળી જાય. ચાલો, ધોરણ 3 ના કુલ કેટલા બાળકો છે એટલે કે ભણે છે? ત્રીજામાં કેટલા ભણે? અહીંયા લખ્યું કેટલા ભણે છે? 90 બાળકો કુલ ભણે છે. એમાંથી હાજર કેટલા? 79. ગેરહાજર કેટલા? 11. ચાલો, આવું કોષ્ટકના આધારે માહિતી વિશ્લેષણના ભાગ રૂપે તમને કોઈ પ્રશ્ન પૂછાય તો સમજીને જવાબ લખવાના છે. કેમ કે ગણિતમાં તમે પૂરા ગુણ લાવતા થશો તો આત્મવિશ્વાસ વધે છે. ગણિત એક આત્મવિશ્વાસ વધારનાર વિષય છે અને જેટલો આત્મવિશ્વાસ વધશે એના કારણે તમને બીજા સબ્જેક્ટ વિષયો લગભગ બિલકુલ સહેલા લાગશે. ચાલો, હજી આ પેપરનો છેલ્લો પાર્ટ, પ્રશ્ન 8 અને 9, ગુણાકાર કરો. માની લો કે તમારામાંથી ઘણા બધા બાળકોને માત્ર બોક્સની રીતે જ આવડે, તો શું કરવાનું? તો બોક્સ બનાવી નાખો. અને જેને આવડી ગયું છે એવા બાળકો ડાયરેક્ટ ગુણાકાર પણ કરે. ચાલો, 25 વડે ગુણવા એટલે પેલા કોના વડે ગુણવાનું ભાઈ? 2 વડે. 2 ની કિંમત કેટલી? 20. તો 20 ની શૂન્ય, 20 નું 0 છે ને મૂકી દઈએ આપણે. હવે 2 નો ઘડિયો, 2 દુ 4, 2 તેરી 6. હવે વારો 5 નો. 5 ની વેલ્યુ 5 જ છે તો 5 દુ 10 વધી 1, 5 તેરી 15 ને 1 16. જવાબ થશે 6 ને 4 10 ની શોન વધી 1, 6 ને 1 7 ને 1 8. જવાબ કેટલો થશે? 800. ચાલો, બધાને સંભળાય તો છે ને ભાઈ? વર્ધમાન, અવાજ સંભળાય બેટા? હા. સરસ. ચાલો, લગભગ મોટા ભાગના બાળકો જોડાઈ ગયા છે. છતાંય કોઈને કઈ પ્રશ્ન હોય, મારી સ્ક્રીન તો દેખાય છે ને ભાઈ? હા, એટલે હું સ્ક્રીન શેર કરું છું એ બધાને દેખાવી જોઈએ. ચાલો, ચાલો 35 ગુણ્યા 23 વાળો બીજો દાખલો. ધ્યાન, પેલા 2 વડે ગુણવાના છે તો 2 ની કિંમત 20 છે તો 20 ની શૂન્ય મૂકી દઈને પછી 2 નો ઘડિયો બોલીશું. ચાલો, 2 પંચા 10, 2 તેરી 6 ને 1 7. વધી ફરીવાર નો ગણાય એટલે લીટી મારીએ છે. હવે 3 નો વારો, 3 પંચા 15 વધી 1, 3 તેરી 9 ને 1 10. જવાબ આવ્યો 805. ચાલો, 4 માર્ક્સના બીજા કુટ પ્રશ્નો છે જેને વ્યવહારુ કોયડા પણ કહેવામાં આવે. કોઈ પણ 2 ગણવાના છે. અહીંયા 3 આપ્યા છે. એક પુસ્તકને 54 પાના છે. આવા 12 પુસ્તકોના કેટલા? તો 12 વખત 54 પાના થાય. 12 વખત 54 પાના એટલે 12 અને 54 નો ગુણાકાર.
તમે 12 અને 54 નો ગુણાકાર આમ લખો અથવા 12 ગુણ્યા 54 લખો. આ બંનેની કિંમત સરખી છે. આપણે ભણી ગયા ગુણાકારમાં 3 × 6 = 18 થાય ને 6 × 13 = 18 થાય, 7 × 28 = 56 થાય ને 8 × 27 = 56 થાય. એટલે કે તમે 54 ને 12 ગુણો કે 12 ને 54 ગુણો, કઈ વેલ્યુમાં બદલાવ નહીં આવે. હવે તમારામાંથી ઘણા બધા બાળકોને 12 નો ઘડિયો આવડે છે અને 12 નો ઘડિયો જેને જેને આવડે છે ને ડાયરેક્ટ ગુણાકાર શીખવાડ્યો છે, યાદ કરો. ચાલો 12 નો ઘડિયો 12 ચોક 48 નો વધી 4, 12 પંચા 60, 60 ને 4 64. તો કુલ કેટલા પાના થશે? 648 પાના થશે. એક ટોકરીમાં 32 ફૂલ છે. દરેક ફૂલને 10 પાંખડી હોય તો ટોકરીમાં કુલ કેટલી પાંખડી થાય? ચાલો 10 પાંખડી વાળા 32 ફૂલ છે તો 32 વખત 10 પાંખડી, 32 વખત 10 પાંખડી લેવાની. કેમ કે 32 એ 32 ફૂલ ને 10 પાંખડી છે તો 32 ગુણ્યા 10. હવે આ ગુણાકાર તો આપણે અલગ રીતે ભણ્યા ભાઈ, મીંડાવાળી એકડો મીંડાવાળી સંખ્યાના ગુણાકાર. 32 એકુ 32 અને પાછળ 0 કેટલા છે? 1. તો કેટલી પાંખડી થાય? 320 પાંખડીઓ થાય. ચાલો આગળ. એક કંપાસ બોક્સની કિંમત 25 રૂપિયા છે. તો આવા 15 કંપાસ બોક્સની કિંમત કેટલી થાય? 15 વખત 25 રૂપિયા. એનો મતલબ એમ કે 15 અને 25 બંનેનો ગુણાકાર કરવો છે. 25 ગુણ્યા 15 લખવાથી વધારે સરળતાથી જવાબ મળશે. યસ. 15 નો ઘડિયો બધાને આવડે છે તો 15 સીધા લઈ લે. 15 પંચા 75 વધી 7, 15 દુ 30 ને 7 37. કેટલા રૂપિયા? 375 રૂપિયા કંપાસ બોક્સની કિંમત ચૂકવવી પડે. ચલો હવે બે પઝલ 3 માંથી ગણીએ એટલે પહેલું પેપર સેટ પૂરું થશે. આપણે એવા કુલ 2 પેપર સેટ કરવાના છે. 90 મોસંબીને 9 બોક્સમાં સરખા ભાગે મૂકો. ચલો 90 મોસંબીનો ઢગલો છે. ચાલો મગજમાં આવો વિચાર પેલા લાવવાનો અને એમાંથી 9 લઈને એક એક બોક્સમાં મૂકવાની. તો આમાંથી પેલા 9 બાદ કરશો, પાછા 9 બાદ કરશો, પાછા 9 લઈ લેશો. આમ વારંવાર 9 બાદ થાય એટલે શું કહેવાય એને? પુનરાવૃત બાદબાકી. પુનરાવૃત બાદબાકી. આવું લખવાનું નથી પણ હું તમને સમજાવવા માટે આ લખી રહ્યો છું. તો પુનરાવૃત બાદબાકી એટલે શું? ભાગાકાર. અને ભાગાકારનો દાખલો પૂછાયો છે ધોરણ 3 માં. 90 ભાગ્યા 9. 9 દાન 90 ભેગું લઈ લેવાની છૂટ આપી. ક્યારે છૂટ આપી સાહેબે? તો કે ઘડિયામાં આવતી સૌથી મોટી સંખ્યા જેવડી સંખ્યા હોય અથવા એનાથી નાની હોય તો ઘડિયામાં 2 અંક ભેગા લેવાની પરમિશન આપી ભાગાકારની પ્રક્રિયા દરમિયાન. કેમ કે ત્રીજા ધોરણમાં ભાગાકારની શરૂઆત થઈ તો આપણે 6 સ્ટેપમાં ભાગાકાર શીખ્યા. ચાલો 36 ચોકલેટ 4 બાળકોને સરખે ભાગે વહેંચો. 36 ચોકલેટ નો ચાલો વિચારો પેલા સાહેબે શું ભણાવ્યું હતું આવા દાખલામાં. 36 ચોકલેટ નો ઢગલો છે. આવી ઘણી બધી ભાઈ. એમાંથી પેલા 4 લેશે અને ચારેયને એક એક આપશે. ફરીથી 4 લેશે અને ચારેયને એક એક આપશે. ફરીથી 4 લેશે તો 36 માંથી 4 વારંવાર બાદ થાય એટલે ભાગાકાર. તો 36 ભાગ્યા 4. 4 ના ઘડિયામાં સૌથી મોટા 40 આવે. 40 થી આ નાના છે. જ્યારે રકમ ભાજ્ય રકમ નાની હોય અથવા રકમ ભાજ્યમાં ઘડિયામાં આવતી હોય એવી મોટામાં મોટી રકમ જેવડી હોય તો ઘડિયામાં 2 અંક ભેગા લેવાની છૂટ આપી. તો 4 નો ઘડિયો 36 આવે ત્યાં સુધી અથવા 36 થી વધે નહીં ત્યાં સુધી. 4 9 36. 36 માંથી 36 બાદ કર્યા 0. તો દરેકને કેટલી ચોકલેટ મળે? ઘણા બધા બાળકો લખે 0 ચોકલેટ મળે. નહીં, દરેક બાળકને કેટલી મળે? 9. તો 9 ચોકલેટ મળે એમ જવાબ પણ બોક્સમાં લખવો જોઈએ. ભાગાકારનો દાખલો ગણ્યો. અહીંયા ભાગાકારનો દાખલો ગણ્યો તો 10 બોક્સ કેટલી મોસંબી હોય? તો 10 મોસંબી હોય આવું લખવું જોઈએ અને બોક્સ કરવું જોઈએ જેથી કરીને તપાસનારને થોડું વધારે સહેલું લાગે. હવે ધ્યાન આપજો. એક પેનની કિંમત 5 રૂપિયા છે. 5 રૂપિયા. તમારી પાસે 80 રૂપિયાનો ઢગલો છે. કેટલી પેન મળે?
ચાલો તમારી પાસે 80 સિક્કાનો ઢગલો છે એમ માની લો, સિક્કા, બરાબર. હવે એમાંથી તમે પહેલી પેન ખરીદવા 5 રૂપિયા વેપારીને આપશો, બીજી પેન ખરીદવા 5 આપશો, ત્રીજી પેન ખરીદવા 5 આપશો, ચોથી પેન, એમ 5 આપતા જશો ને પેન લેતા જશો. તો આ ઢગલામાંથી 80 સિક્કા રૂપિયા વાળા છે એના ઢગલામાંથી 5 કેટલી વાર બાદ કરી શકાય? અને પુનરાવૃત્ત બાદબાકી એટલે ભાગાકાર. તો 80 ને 5 વડે ભાગવાના છે. 5 દાણ 50 થી આ મોટી સંખ્યા. તો હવે એક એક આંકડો લેવાનો, એક એક. 5 એકુ 5, 8 માંથી 5 જઈ તો 3, ઉપરથી ઉતારીએ છે 0, 5 6 30, શેષ વધી 0. કેટલી પેન મળે? 16 પેન મળશે. ચાલો આવો જવાબ લાવવાનો હતો. અહીંયા વાર્ષિક પરીક્ષાને ધ્યાને લઈને એક નમૂનાનું પેપર લીધું. આશરે હજી 15-17 મિનિટ છે. થોડા જુદા પ્રકારના બોલપેન થી લખેલા પ્રશ્નો છે એને આપણે વાગોળી જઈએ જલ્દી. ચાલો સરવાળો કરો. ₹32.50 અને રૂપિયા, આ રૂપિયા ન લખેલું હોય તો કદાચ રૂપિયાનો સિમ્બોલ પણ હોઈ શકે આવા પ્રશ્નમાં. ચાલો 0 + 0 0, 5 + 0 5, દશાંશ ચિહ્ન એ રૂપિયા પૈસાની છૂટી પાડતી એક નિશાની છે. 2 ને 3 5, 4 ને 3 7. તો આ રૂપિયા વાળા પ્રશ્નમાં 75.50 અને છૂટું પાડીને બોલવું હોય તો શું બોલાશે? ₹75.50. 75 રૂપિયા 50 પૈસા. ચલો બાદ બાકી કરો એનો એક દાખલો. 0 માંથી 0 બાદ કરીએ 0, 5 માંથી 5 બાદ કરીએ 0, દશાંશ ચિહ્ન ની નિશાની, 5 માંથી 1 બાદ કરીએ 4, 3 માંથી 1 બાદ કરીએ 2. કેટલો જવાબ આવ્યો? ₹24.00. ચલો નાણામાંથી આપણને, રૂપિયા પૈસા માંથી આપણને 4 માર્ક્સ અથવા 8 માર્ક્સ નું પૂછાઈ શકે. તો એનો એક દાખલો. હિનાએ 20 રૂપિયાનો ચોપડો, 18 રૂપિયાનો કંપાસ બોક્સ, કંપાસ નહીં પણ શું હોવું જોઈએ? કંપાસ બોક્સ ખરીદ્યો તો દુકાનદારને કેટલા આપવા પડે? ચાલો બંને રાશિ રૂપિયામાં છે તો આપણે પોઈન્ટ કે પૈસા વાળી જરૂર નથી. પહેલા 20 રૂપિયા. શું ખરીદ્યું? ચોપડો. વત્તા 18 રૂપિયાનું શું ખરીદ્યું? કંપાસ બોક્સ. હવે આ બંનેનો સરવાળો કરો. 8, 2 ને 1 3. કેટલા રૂપિયા આપવા પડશે? 38 રૂપિયા આપવા પડે. આમ વ્યવસ્થિત ગણતરીની જગ્યા તમારા પેપરમાં આપેલી છે. વાર્ષિક પરીક્ષાના પરિરૂપ મુજબ સમગ્ર ગુજરાતમાં એક સરખું પરિરૂપ પ્રમાણે પરીક્ષા લેવાશે. આ પ્રશ્નો જુદા જુદા જિલ્લાઓમાં હોઈ શકે પણ રૂપ એનું આ જ રહેવાનું છે. ચલો અજય પાસે 350 રૂપિયા હતા, તેમાંથી 260 રૂપિયાનું એને શર્ટ ખરીદ્યું. તો હવે કેટલા વધે? વધે એટલે કેનો દાખલો છે? બાદબાકીનો દાખલો છે. ચાલો તો અહીંયા રૂપિયા 350 એમની પાસે છે, એમાંથી રૂપિયા 260 નો શર્ટ ખરીદ્યો. તો અહીંયા હતા ને અહીંયા શર્ટ ખરીદ્યો આવું લખ્યું હોય તો સાહેબને એમ લાગે કે તમે સરસ રીતે ગણિત ભણી રહ્યા છો. 0 માંથી 0 બાદ કરીએ 0, 5 માંથી 6 બાદ નહીં થાય 10 કો, 15 માંથી 6 9. આ બાદબાકી આપણે અલગ રીતે કરીએ છીએ. 10 માંથી 6 કાઢીએ તો 4, 4 ને 5 9 એમ કરીએ તોય ચાલે. 2 માંથી 2 0. કેટલા રૂપિયા વધે? તો રૂપિયા 90 વધશે. ચલો આપેલા બિલ ને પૂર્ણ કરો. અહીંયા હું એક જગ્યાએ થોડો ભાવ બદલી નાખું દાખલો થોડો સરસ બનાવવા માટે. ચલો 7 રૂપિયા ભાવના 2 બિસ્કિટના પેકેટ લેવાશે. તો કેટલા ના થાય? 7 દુ 14 રૂપિયા. તો 14 પૂરા રૂપિયાને કેમ લખાય? 14 રૂપિયા 00 પૈસા. પેન્સિલ એક જ લેવાની છે, 3 રૂપિયા ને 50 પૈસા વાળી. 3 રૂપિયા 50 પૈસા. સાબુ એક જ લેવાનો છે, 21 રૂપિયા વાળો. તો શું કરવાનું? 21 રૂપિયા 00 પૈસા. હવે એમ કીધું કે સરવાળો પૂરો કરીને બિલ પૂરું કરો. ચાલો 50 ના 50, 4 ને 3 7 ને 1 8, 2 ને 1 3. જવાબ આવશે 38 રૂપિયા 50 પૈસા. આવી રીતે બિલ વ્યવસ્થિત બનાવીએ તો આપણને આ બિલના 3 કે 4 ગુણ હોય એ મળી જાય. ચાલો જોડકા જોડો. હવે
આના જવાબો આમ લીટા કરીને કરશો ને એના કરતા જવાબો બાજુમાં એક જગ્યા હોય ત્યાં બનાવી દો. 1 ની સામે શું, 2 ની સામે શું, 3 ની સામે શું જોડાય છે, 4 ની સામે અને 5 ની સામે. ચાલો, એક સૌથી વજનદાર કોણ લાગી રહ્યું છે? હાથી. હાથીનું વજન આમાંથી શું હોઈ શકે? અબકડ ઈ માંથી 900 કિલો. તો હાથી સામે કયો અક્ષર જોડાણો? ક. તો 1 ની સામે ક. સોરી, 2 ની સામે, 1 નહીં 2. આપણે 2 નંબર થી ચાલુ કર્યું છે એટલે ક. હવે એનાથી થોડું ઓછું વજનમાં કોણ છે? ગાય. ગાયનો વજન કેટલો હશે? તો 400 કિલોગ્રામ. અને 400 કિલોગ્રામ કયો જવાબ છે? ડ. તો 1 ની સામે ડ, 2 ની સામે ક. હવે કૂતરો, સફરજન ને તરબૂચ, એમાં વજનદાર કોણ લાગે? કૂતરો. અને કૂતરાનું વજન કેટલું હોઈ શકે? તો કે હવે 15 કિલો ત્રીજા ક્રમે. તો 3 ની સામે શું જોડવાનું? ઈ. એના પછી સફરજન ને તરબૂચ કોણ વજનદાર? તરબૂચ. કયું હોઈ શકે? 2 કિલો એટલે બ. કોની સામે? 5 ની સામે બ. અને 4 નંબર સફરજન 200 ગ્રામ નું એક છે, તો 4 ની સામે અ. આવી રીતે જવાબ લખ્યા હોય તો તપાસનારને, હા તમે આમ જોડો તો હાવ ખોટું નથી ભાઈ. આમ જોડો, ગાયનો વજન કેટલો ભાઈ? ગાયનો વજન કેટલો? 400 કિલા. હાથીનો 900 કિલા. કૂતરાનો 15 કિલા. સફરજન 200 ગ્રામ. તરબૂચ 2 કિલા. પણ આ લીટા ક્યાંથી ક્યાં જાય છે એ સ્પષ્ટ દેખાય તો કામનું ભાઈ. એના કરતા શ્રેષ્ઠ રીત આ છે. ચાલો, ખરું અને ખોટું, સાચું ને ખોટું દર્શાવો. વજન માપવા ત્રાજવાનો ઉપયોગ થાય. સાચું. ઉંદરનું વજન કૂતરા કરતા ઓછું છે. સાચું. ગાય કરતા હાથીનું વધારે છે. સાચું. ત્રણેય વિધાન કેવા નીકળ્યા? સાચા. ચાલો, વજનનું પાઠ, વધુ ભારે કોણ, કેટલું ભારે કેટલું હલકું, આ રીતના ત્રીજા ચોથામાં પાઠ. બંને ગ્રામનો જ વજન છે. તો 0 ને 5, 5, 5 ને 2, 7, 8 ને 1, 9. અહીંયા ગ્રામ લખવું જરૂરી છે પૂરા માર્ક્સ જોતા હોય તો. 975 ગ્રામ. બાદબાકીનો દાખલો પેલા નિશાની જોવાની ભાઈ. કિલોગ્રામ માંથી કિલોગ્રામ વાળી વાત બાદ કરવાની. 6 માંથી 3 બાદ કરીએ તો 3. 7 માંથી 2, 5. કેટલા કિલોગ્રામ ભાઈ? 53 કિલોગ્રામ. ચલો, આવો પ્રશ્ન હમણાં જ લેવાયેલી એકમ કસોટીમાં પૂછાયો સમગ્ર ગુજરાતમાં. વાર્ષિક પરીક્ષામાં આવું આવી શકે. પ્રવાહીને તમે મિલીલીટરમાં માપશો કે લીટરમાં, એ કહેવાનું છે. ચલો, આંખની દવાની શીશી, બોટલ, મિલીલીટર. દૂધનું કેન મોટું, લીટર. પાણીનો ટાંકો કે ટાંકી, લીટર. ચાનો કપ નાનો, મિલીલીટર. ચાલો, આપણને કઈ પ્રવાહી માપવાની વાત છે, કયા એકમમાં માપવી યોગ્ય છે, વધારે યોગ્ય છે, એ આવડે છે. હવે ધોરણ 3 ના ગણિતમાં બહુ જ નાના નાના કોયડા આવે. એક ડોલમાં 6 તપેલી રેડીએ તો પાણી ભરાઈ જાય. બાથરૂમમાં જઈને પ્રયોગ હોય તમે ગણિતના આધારે કર્યા. તો આવી 2 ડોલ ભરવી છે. એક ડોલ ભરવી હોય તો 6 તપેલી, તો 2 ડોલ ભરવી તો 2 વખત 6 તપેલી. અને વખત એટલે શું? ગુણાકાર. તો 2 ગુણ્યા 6 બરાબર 12 તપેલી. આવું સ્પષ્ટ લખવું જોઈએ. એમ ન ખબર પડી હોય તો 6 તપેલી પહેલી ડોલમાં અને 6 તપેલી બીજી ડોલમાં, બંને મળીને 12 તપેલી રેડીએ ત્યારે બંને ડોલ ભરાય. આવું લખો તો પણ કઈ ખોટું નથી. ચાલો, પેટર્ન નો ક્વેશ્ચન. એકી સંખ્યા, 3 ને 2 5, 5 ને 2 7, તો 7 ને 2 9, 9 ને 2 11. 4 નો ઘડિયો છે, જોજો. 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20. ચાલો, ચ છ જ, ચ ચ છ છ, તો જ જ.
આવું પણ પૂછાય ભાઈ, અક્ષર એક એક વાર આવ્યા પછી અક્ષર બે બે વાર આવ્યા. ચાલો મંગળવાર, બુધવાર, આ પણ એક પેટર્ન નો ભાગ છે ભાઈ. ત્રીજા ધોરણમાં આવા પ્રશ્નો છે. ચલો ચિત્ર પેટર્ન ની વાત આવી તો ચિત્રો બધા કાં તો પાંદડાની ટોચ, પીપળાનું સરસ પાન દોરેલું છે, એની ટોચ ને ધ્યાને લઈએ તો 10:30, 1:30, 4:30, તો હવે 7:30, પછી 10:30 ફરી વાર, પછી 1:30. ચલો આ રીતે પેટર્ન આગળ વધતી હતી. આ પેટર્ન એના પછીની પણ બહુ સરસ. ચાલો ડાબે થી જમણે વળતો હોય એવો 1 સી, જમણે થી ડાબે વળતો હોય એવા 2 સી, આ 3, હવે 4, તો હવે 5. આ બાજુ મોઢા વાળા 1 2 3 4 5. વળી આ બાજુ મોઢા વાળા 6, 1 3 4 5 6. ચાલો આવી રીતની પેટર્ન આગળ વધારવાની વાત આવે તો આવડવું જોઈએ. ચાલો લાસ્ટ 5-7 મિનિટ. ખૂબ સરસ 2 પ્રશ્નો છે એને સમજી લઈએ. પરીક્ષામાં પૂછાય એવા જ પ્રશ્નો આપણે લઈ રહ્યા છે. કોષ્ટકના આધારે જવાબ, ડેટા એનાલિસિસ, જેને સ્માર્ટ ચાર્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. ધ્યાન આપો. શું કીધું? રિક્ષાનો ભાવ 75 રૂપિયા. રમકડા છો ભાઈ, રિક્ષા 75 ની ન મળે. મોટર કાર 80, સાયકલ 60, દડો 25, ભમરડો 35. 60 રૂપિયાનું રમકડું કયું છે? સાયકલ. સૌથી વધુ ભાવ ક્યાં રમકડાનો છે? સૌથી વધુ 80. 80 કોનો છે? મોટર કાર. તો અહીંયા લખવાનું મોટર કાર. રિક્ષાનો ભાવ જણાવો. 75 રૂપિયા. 75 રૂપિયા. સૌથી ઓછો ભાવ ક્યાં રમકડાનો છે? દડો. ચાલો માહિતી વિશ્લેષણના આધારે દડો અને ભમરડાની કુલ કિંમત કેટલી? દડો અને ભમરડા બેયનો સરવાળો 25 + 35. બાજુમાં દાખલો રહેવા દેવાનો. 60 રૂપિયા. તો અહીં લખવાનું 60 રૂપિયા. ચલો આવી રીતે વાર્ષિક પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો આવે તો કરવાના છે. ચાલો 8મો પ્રશ્ન. કેટલા વખત પ્રકરણ 9 ધોરણ 3નું ગણિત? 4 વખત 9 એટલે 4 × 9 = 36. 3 × 5 તો 3 × 5 = 15. 18 ને 2 આંકડાના ગુણાકાર વડે રજૂ કરો. 6 તેરી લખો, 2 9 લખો, 9 દુ લખો, ગમે તે લખો. ચાલો અહીંયા 3 6 18 મેં 9 લખ્યું. 5 ચકલીના પગ, પાંચેય ચકલીને કેટલા કેટલા પગ હોય? 2 2. તો કેટલા પગ થાય? 10. 7 નો ઘડિયો ક્યાં સુધી બોલીએ તો 14. 7 દુ, દુ એટલે કેટલા? 2. ચાલો એક પેન્સિલના 3 રૂપિયા હોય તો 7 પેન્સિલના 7 વખત 3 રૂપિયા, તો 7 તેરી કેટલા થશે? 21 રૂપિયા. 8 સાયકલના કેટલા પૈડા? એક સાયકલને કેટલા હોય? 2. તો 8 વખત 2 પૈડા. ચાલો 8 × 2 = 16. ચાલો તમારામાંથી ઘણા બધા બાળકો કદાચ ગુણાકારનો દાખલો કોષ્ટકની રીતે ગણવાનો આવે તો મૂંઝાય એમ છે, એટલે હું આ 2 દાખલા સરસ રીતે ગણું છું. 25 × 3. 25 ને વિશ્લેષણમાં મૂકીને વિસ્તાર કરીને અહીંયા મૂકીએ તો 20 ને 5, અને 3 વડે ગુણવાના છે એટલે 3 ને અહીં મૂકવાના. હવે ધ્યાનથી જુઓ, હું પેન બદલી નાખું. આ ત્રગડો પેલા કોને ગુણે? 20 ને ગુણે. અને 3 અને 20 નો ગુણાકાર 3 દુ 6 ને મીંડું એટલે કેટલા થાય? 60. હવે આ 3 કોને ગુણે? 5 ને. તો 3 × 5 કેટલા થાય? 15. 60 અને 15 નો સરવાળો કરીએ તો કેટલા મળશે? 75. પછી અહીંયા કેટલા લખવાના? 75. આ ગુણાકારની કોષ્ટક વાળી રીત છે જે ધોરણ 3 ના ગણિતમાં આપી છે. ચાલો હવે 2 આંકડા વાળો ગુણાકાર. પેલા 34 ને અહીંયા બેસાડીએ તો 30 ને 4. 12 ને અહીંયા બેસાડીએ 10 ને 2. ચાલો પેલું 10 અને 30 નો ગુણાકાર અહીંયા લખીશું. 10 × 30 = કેટલા ભાઈ? 300.
હવે 10 અને 4 નો ગુણાકાર 10 ચોક 40. હવે 2 નો 30 સાથે ગુણાકાર 2 ગુણ્યા 30 2 તેરી 6 અને 0 60. ચાલો 2 નો 4 સાથે ગુણાકાર 2 ચોક 8. હવે આ બંનેનો સરવાળો અહીંયા કરી દો 300 નો ને 60 નો 360. હવે આ બંનેનો સરવાળો અહીં કરી દો 40 ને 8 48. અને આ બંનેનો સરવાળો હવે કરો આ બંનેનો 360 વત્તા 48 બરાબર 408. તો આ જવાબ કેટલો થશે 408. જો કે કોષ્ટક વાળો દાખલો પૂછાય તો જ આ કરવાનો છે. કદાચ કોષ્ટક વાળી રીત તમારામાંથી કોઈ બાળકોને ન આવડતી હોય તો હું તો એવી સલાહ આપીશ તમારે આ દાખલો બાજુમાં ગણી નાખવાનો 34 ગુણ્યા 12. પેલા 1 વડે ગુણીએ છીએ 1 ની કિંમત 10 છે એટલે 0. 1 ચોક 4 1 તેરી 3. 2 વડે ગુણીએ છીએ 2 ચોક 8 2 તેરી 6. સરવાળો કર્યો જવાબ આવ્યો 408 આવ્યો એટલો જ. આનાથી એ ટૂંકી રીતે આપણે ભણ્યા ભાઈ 34 ગુણ્યા 12. 12 નો તો ઘડિયો જ પાકો છે તો ઘડિયો જ બોલો ભાઈ 12 ચોક 48 નો આઠડો વધી 4. 12 તેરી 36 36 ને 4 40. આમ લખીએ તો પણ ચાલે. ચાલો લાસ્ટ એક દાખલો ગણીએ. 18 કેળા 3 વાંદરા વચ્ચે વેચો. ભાગ પાડવાનું કીધું એટલે ભાગાકાર છે એ ખબર પડી જ ગઈ. 3 વડે ભાગાકાર 3 છક 18. દરેક ને કેટલા મળે 6 કેળા મળશે. 30 મીણબત્તી 6 ખોખામાં ભરો. 30 ના 6 ભાગ પાડો 6 પંચા 30. તો દરેક ખોખામાં કેટલી મીણબત્તી આવે ભાઈ 5 મીણબત્તી આવે. 21 દડા 3 બાળકોને વેચો. 21 ભાગ્યા 3 3 સત્તા 21. દરેક ને કેટલા દડા આવશે ભાઈ 7 દડા દરેક બાળકને મળે. ચલો આ છે પેપર સ્ટાઇલ. સરસ મજાની. મોટા ભાગના બાળકો છે એ છેક સુધી જોડાયેલા રહ્યા. ચોથા વાળા જોડાઈ ગયા છે. મીશાબેન જોડાણા છે. ચાલુ અવાજ કરો બેટા. મીશા સ્ક્રીન ઉપર મેસેજ આવ્યો હશે બેટા એને ટચ કરો.